આજે આપણે વાત કરીએ કુદરતી આફતની. એક જ દિવસની કુદરતી આફત અને બધે વધુ ઠપ. હા, આપણે વાત કરીએ છીએ સુરતની, કે જ્યાં 6 અને 7 તારીખમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો અને સુરતનું આખું જનજીવન આખું અસ્તવ્યસ્ત થઈ ગયું. દુકાનોમાં 20 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. દુકાનોનો માલ સામાન બગડી ગયો. તો વેપારનું એટલું બધું નુકસાન થયું છે. તો તમે વિચાર્યું છે કે આવતીકાલની ફરીથી શું ગેરંટી છે? હા, કદાચ જો એ દુકાનનો વ્યવસ્થિત અને સમયસર આપણે ઇન્સ્યોરન્સ લીધો હોત તો કદાચ થયેલા નુકસાનની ભરપાઈ 100% થઈ શકે આપણને. એનાથી વિશેષ તમને એક પ્રશ્ન પૂછું છું. આ દુકાનમાં જે નુકસાન થયું છે, કુદરતી આફત આપણને ઘણું બધું શીખવાડી જાય છે. એક દિવસનો કુદરતી આફતનો વરસાદ, 20 ઇંચનો વરસાદ જો 15-20 લાખની દુકાનમાં રહેલા નુકસાન માલ સામાનને નુકસાન કરી શકે છે અને એની ભરપાઈ કરવા માટે આપણે ફરીથી 1 વર્ષ એની પાછળ આપવું પડે છે, 2 વર્ષ આપવા પડે છે, ત્યારે આપણે એની ભરપાઈ કરી શકીએ છીએ. તો શું તમે એ વિચાર્યું છે કે એ દુકાનને ચલાવનાર વ્યક્તિ જે કીમેન છે, જે મેન મહત્વનો વ્યક્તિ છે, એ એના પોતાનું ફેમિલી પણ ચલાવે છે? જેમ દુકાન ચલાવે છે એમ ફેમિલી પણ ચલાવે છે. તો ફેમિલીમાં કદાચ કંઈક કુદરતી આફતમાં આપણી જોડે દુર્ઘટના ઘટી ગઈ તો એની ભરપાઈ કોણ કરશે? તમે દુકાનનો તો ઇન્સ્યોરન્સ લીધો છે કે નથી લીધો, પણ પ્રથમ વસ્તુ, તમે પોતાનો ઇન્સ્યોરન્સ લીધો છે? અને લીધો છે તો પૂરતો ઇન્સ્યોરન્સ લીધો છે કે આવનારા સમયમાં પરિવારનું ગુજરાન અમુક વર્ષો સુધી ચાલી શકે? હું એવું નથી કહેતો કે ઇન્સ્યોરન્સ લેવાથી અમીર થવાય છે, પણ ઇન્સ્યોરન્સ લેવાથી આપણા પરિવાર ગરીબ થતો અટકે છે. આપણા પરિવારને અચાનક આવી પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સાહસ બળ મળે છે. આપણા બાળકો જે ભણતા હોય એમને તાત્કાલિક ભણવાનું છોડવું નથી પડતું, પરંતુ આપણા ક્લેમના પૈસામાંથી આપણું ઘર ચાલી શકે છે, આપણા મા બાપની વ્યવસ્થા થઈ શકે, આપણા પરિવારની થઈ શકે. આની વધુ વિગત અને માહિતી, પર્સનલ માહિતી માટે આજે જ સંપર્ક કરો સતીશ રાઠોડ, SRP ઇન્સ્યોરન્સ હબ,